લીગલ સેલ રિલેટેડ આજની પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર રાજકોટના ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોનું કોંગ્રેસ પરિવાર વતી અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરીને ઘણા વર્ષો પહેલા કોંગ્રેસ પરિવાર દ્વારા જે અત્યારની સટીક હાઈકોર્ટ બેન્ચની સૌરાષ્ટ્રમાં જે માંગ છે વકીલો, એ માંગ સંપૂર્ણ કોંગ્રેસે પરિવારે પહેલા પણ કરેલી હતી, જ્યારે યુપીએ ગવર્મેન્ટ હતી ત્યારે પણ. 2 દિવસથી વર્તમાનપત્રો અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલ અને ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય, રાજ્યસભાના સભ્ય, ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બાબતે ટેકો આપીને સટીક બેન્ચ મળશે એવું ધારાસભ્યશ્રીએ, સંસદ સભ્યશ્રીએ, રાજ્યસભાના સભ્યશ્રીએ જાહેર કર્યું છે. તો માત્ર પ્રેસ કોન્ફરન્સ કે માત્ર વર્તમાનપત્રોના માધ્યમથી તમે સટીક બેન્ચ માગો છો એવું ન બને. હકીકતમાં સૌરાષ્ટ્રના લોકોને રાજકોટમાં હાઈકોર્ટની સટીક બેન્ચ મળે એના માટે કોંગ્રેસ પરિવાર દ્વારા આજે તમને બધાને બોલાવવામાં આવ્યા છે. જે વધારાની વિગત છે અમારા લીગલ ચેરમેન શહેર અને જિલ્લાના ગંગાણીભાઈ અને અશોકસિંહ વાઘેલા તમને બ્રીફ કરશે. પણ ખાસ કરીને જે ભૂતકાળમાં કોંગ્રેસે જે પ્રયત્ન કર્યા હતા એ પ્રયત્નમાં અમે પણ આજે ટેકો આપીએ છીએ. અને કોંગ્રેસ શહેર જિલ્લા પ્રમુખોનું જ્યારે એ લોકોએ પ્રેસ કોન્ફરન્સ નહોતી કરી એ પહેલાં પણ અમે ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં કોંગ્રેસ પરિવારનો ટેકો છે એવી જાહેરાત અમે પહેલેથી જ કરી દીધેલી છે. પણ માત્ર ક્યાંક ને ક્યાંક પ્રેસ કોન્ફરન્સ અને રજૂઆત બાબતે ન રહે. ગુજરાત હાઈકોર્ટની સર્કિટ બેન્ચ રાજકોટને મળે એ માગણી અમારા માનનીય પૂર્વ ધારાસભ્યશ્રીએ વિગતવાર આપને વાત કરી. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના 11 જિલ્લાઓ છે, 82 થી ઉપર તાલુકાઓ છે અને 5000 થી 78 ઉપર ગામડાઓ છે. તમે અમદાવાદ હાઈકોર્ટનું ડિસ્ટન્સ જુઓ તો 500 થી 600 કિલોમીટર, 700 કિલોમીટર, 800 કિલોમીટર જેવું ડિસ્ટન્સ છે. એટલે અસીલને હાઈકોર્ટ પહોંચવા, ત્યાં તેને રોકાણ કરવા માટે, ત્યાં તેને વકીલ ગોતવા માટે ઘણો બધો આર્થિક ખર્ચ આવે છે. આ સમગ્ર સૌરાષ્ટ્રની 2-2.5 કરોડ જનતાનો પ્રશ્ન છે. અસીલને એ પ્રશ્ન આવે છે. એની સાથે સાથે આપને કહું તો કોર્ટના જે અલગ અલગ વિભાગો છે, જે કાયદા લો, લેબર લો છે, મારે લેબર લોની અંદર એક કામદાર રાજકોટ કોર્ટ કે જામનગર કોર્ટ કે દ્વારકાની કોર્ટની અંદર એપ્લાય થાય અને પછી જ્યારે એના કેસનો ચુકાદો હોય ને જ્યારે અપીલ એને દાખલ કરવાની હોય તે કામદારે હાઈકોર્ટ જવું પડે છે. તમે વિચાર કરો, સામાન્ય મજૂર એની અપીલ માટે અમદાવાદ હાઈકોર્ટ પહોંચી શકે ખરો? તો જો રાજકોટની અંદર સર્કિટ બેન્ચ મળે તો સરળતાથી પોતાની ન્યાયની માગણી કરી શકે. એવી જ રીતે મોટર MSCPના કેસ, અમારા મોટર વ્હીકલ એક્ટ એક્સિડન્ટ ટ્રિબ્યુનલ, એના જે કેસો હોય છે એમાં પણ દરેક કેસમાં અપીલો થતી હોય છે. એ બધી અપીલો હાઈકોર્ટમાં થતી હોય છે. આ અપીલોની અંદર પણ સામાન્ય માણસ, એક્સિડન્ટની અંદર જે લોકો ભોગ બનનાર પરિવાર હોય છે કે જે એક્સિડન્ટનો ભોગ બનેલો પરિવાર હોય છે, વ્યક્તિ હોય છે, એને હાઈકોર્ટ સુધી પહોંચવું ખૂબ કઠણ બની જતું હોય છે. એ જ રીતે સ્ત્રીઓ ઉપર જે અત્યાચારો થતા હોય છે અને ભરણ પોષણના જે દાવા હોય છે, એ ભરણ પોષણના દરેક દાવા, મેન્ટેનન્સના દાવા જે છે, દરેક મેન્ટેનન્સના દાવા છે હાઈકોર્ટમાં ચેલેન્જ થતા હોય છે. એક 500 રૂપિયાનો મેન્ટેનન્સનો ઓર્ડર નીચલી કોર્ટે કર્યો, તેની સામે હાઈકોર્ટમાં ચેલેન્જ ફરજિયાત કરવું પડતું હોય છે. ત્યારે સામાન્ય આ સૌરાષ્ટ્ર કચ્છની સ્ત્રી છે, એક નારી છે, એને ન્યાય માટે પણ અમદાવાદમાં દર ભટકવું પડે છે. ત્યારે આ પણ એક મોટો પ્રશ્ન છે. એટલે સામાન્ય માણસની પણ આ માગ છે. વકીલોની હેરાનગતિ છે, સાથે સાથે અસીલોની હેરાનગતિ છે અને સૌરાષ્ટ્રની જનતાની પણ મોટા પાયે હેરાનગતિ છે. ભૂતકાળમાં 83-84 ની અંદર પણ કોંગ્રેસની સરકાર રાજ્યમાં હતી ત્યારે પ્રયત્ન થયા હતા. એ વખતના અમારા આગેવાનોએ સર્કિટ બેન્ચ માટે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા અને ત્યારબાદ યુપીએની સરકારમાં પણ પ્રયત્ન થયા. લોકો જો એમ કહેતા હોય તો મોસાળે જમણ અને મા પીરસનારી ગુજરાત સરકાર પણ એમની છે અને કેન્દ્ર સરકાર પણ એમની છે. અને ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા એવું ભારતીય જનતા પાર્ટીનો લીગલ સેલ જો આ પ્રેસ કરતું હોય તો આવતીકાલે સવારે જે પણ લડાઈ માટે આહવાન કરવામાં આવશે ત્યારે પોતાની સરકાર સામે લડાઈ કરવાની તૈયારી પણ ભારતીય જનતા પાર્ટી લીગલ સેલે રાખવી પડશે અને ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાન અને ધારાસભ્યશ્રીએ રાખવી પડશે.
સૌરાષ્ટ્રની ભૌગોલિક પરિસ્થિતિ જો વકીલોના ન્યાય માટેની વાત હોય, વકીલોના આવવા જવા માટેની વાત હોય, સાથે સાથે સરકાર ઉપર પણ મોટું બર્ડન છે કે અહીંથી હાઈકોર્ટની અંદર કોઈ પણ ઇન્વેસ્ટિગેશન હોય તો સોગંદનામું કરવા માટે આયોને બોલાવવામાં આવે છે. ત્યારે એક આયો સોગંદનામું કરવા માટે અહીંથી જાય એનો ટીએડીએ, એનું ભાડું, એનું ભથ્થું, આ બધું તમે ગણતરી કરો, સરકાર ઉપર લાખો ને કરોડો રૂપિયાનું બર્ડન આવે છે. ત્યારે મહારાષ્ટ્રની અંદર 5 સર્કિટ બેન્ચ આપેલી છે. નાગપુરમાં છે, કોલ્હાપુરમાં છે. એવી જ રીતે વસ્તીની દ્રષ્ટિએ તમે જુઓ તો ગુજરાતમાં કેસની દ્રષ્ટિએ ભારતમાં પેન્ડિંગ કેસની ટેન્ડન્સી જે કહેવાય એમાં બીજા નંબરે છે મહારાષ્ટ્ર. પછી પહેલા નંબરે સિવિલ અને લીગલ ક્રિમિનલ કેસોની અંદર મહારાષ્ટ્ર છે. બીજા ક્રમે સિવિલ અને ક્રિમિનલના જે પેન્ડિંગ કેસો છે એમાં ગુજરાત બીજા ક્રમે છે. ત્યારે હાઈકોર્ટ ઉપરનું જો ભારણ ઓછું કરવું હોય તો પણ સૌરાષ્ટ્ર સર્કિટ બેન્ચ આપવી પડે, રાજકોટના વકીલો માટે પણ સર્કિટ બેન્ચ આપવી પડે, રાજકોટની જનતા માટે પણ સર્કિટ બેન્ચ આપવી પડે, સરકારી ખર્ચ ઓછો થાય એના માટે પણ સર્કિટ બેન્ચ આપવી પડે. ત્યારે સરકારની માનસિકતા જો આપવાની હોય તો ભૂતકાળની અંદર સરકારે એમ કીધું હતું તાલુકે અમે કોર્ટ આપશું, તો એક સાથે એક જ વર્ષની અંદર 82 તાલુકાની અંદર તાલુકા કોર્ટની રચના થઈ ગઈ. ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નહોતું. હાલ તો રાજકોટમાં નવી કોર્ટ બિલ્ડિંગ બનતા આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. તો સરકાર જો ખરેખર ન્યાય આપવા માંગતી હોય તો રાજકોટને સૌરાષ્ટ્રની, કચ્છની હાઈકોર્ટની સર્કિટ બેન્ચ મળે તો જ પૂર્ણ કક્ષાએ લોકોને ન્યાય મળી શકશે.